રાજ્યમાં માવઠાની સંભાવના. હવામાન વિભાગે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી. કેટલાક જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે. રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. 2 દિવસ બાદ ફરી માવઠાની સંભાવના છે. 7 એપ્રિલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા. 7 એપ્રિલે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેपुर, तापी, नर्मदा, डांग में बरसात की आगाही. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो हम आज डे 1 की बात करेंगे, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. तो जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं अमरेली, भावनगर, गीर सोमनाथ और गुजरात रीजन के साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं. फिर उसके बाद डे 4 को आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है. બીજી તરફ 4 દિવસ બાદ વાતાવરણ સૂકું થઈ જશે. 8 એપ્રિલ બાદ ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થશે. 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન. आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. મહત્વના સમાચાર કે જ્યાં યુદ્ધના માહોલ વચ્ચે કોરોનાની એન્ટ્રી. 30 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક. કોવિડના નવા વેરિયન્ટ સિકાડાએ ચિંતા વધારી. વાયરસ ઝડપથી ફેલાતો હોવાનો દાવો. લક્ષણો જણાય તો જીનોમ સિક્વન્સિંગ કરાવવું. ભારતમાં હજુ કોઈ કેસ આવ્યો નથી. આઈએમએ સતર્ક રહેવા સૂચના આપી હોવાની વિગત. લગભગ 23 જેટલા દેશોમાં અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સના 29 સ્ટેટની અંદર કોરોનાનો એક નવો વેરિયન્ટ દેખાયો છે અને WHO કાલે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર કર્યો છે અને વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે અને આ બીજું કંઈ નહીં પણ ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ જ છે. અને લક્ષણોમાં તો જે જૂના હતા એ જ પ્રમાણે ગળામાં ખરાશ આવી, ખાંસી થવી, શરદી થવી, તાવ આવવો, શરીરનો દુખાવો થવો, મેઇનલી આ જ લક્ષણો છે કારણ કે આ શ્વસનતંત્રનો વાયરસ છે અને એનો જ એક વેરિયન્ટ છે. ભારતમાં હજુ કોઈ કેસ ખાસ દેખાયા નથી અને પરિસ્થિતિ એકંદરે કંટ્રોલ હેઠળ છે. સમાચારમાં આગળ વધી સમાચાર આણંદમાંથી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું. બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન. 4 મેના રોજ મતગણતરી. ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડી હતી. ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો આપ સૌને વાત જણાવવા માંગુ છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો અનોખો નિર્ણય. કોંગ્રેસના ઉમેદવારોએ ભરવું પડશે બાહેધરી પત્રક. સેન્સના ફોર્મ સાથે કોંગ્રેસો બાહેધરી પત્રક ભરવું લેશે. ઉમેદવાર પક્ષપલટો કરે તો સભ્યપદ રદ કરાશે. પક્ષાંતર ધારા પ્રમાણે કોર્ટ જઈ સભ્યપદ રદ કરાશે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે ઉમેદવારો પર ભરોસો નહીં. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની સેન્સની પ્રક્રિયામાં આ અનોખો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો. સાથે ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસના નેતાઓને તેમના ઉમેદવારો પર ભરોસો નથી. કે ઉમેદવાર જોડેથી એક બાહેધરી લેખ લખવામાં આવશે. એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે. ન કરે તો એના માટે આ વખતે એક બાહેધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કરીશું. એનું કારણ કે ભવિષ્યમાં
કોઈ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે. છતાં પણ પક્ષ પલટો કરશે તો શું કરશે? પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંતર તરીકે સભ્યપદ એનું રદ કરાઈશ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું કે ભાજપમાં તેમના સમાજ સાથે ભેદભાવ થતો હતો અને યોગ્ય પ્રતિનિધિત્વ નહોતું મળતું. આવાસ કૌભાંડના આક્ષેપોને પણ તેમણે ખોટા ગણાવ્યા છે. દેવુબેનના કહેવા મુજબ તેમણે વિસ્તારના મતદારોની સલાહ લઈને જ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ વચ્ચે સૂત્રો મુજબ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની શક્યતા પણ તેમના નિર્ણય પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા. અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવાવાળાએ કર્યા છે. અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી. આક્ષેપમાં બીજું કોઈ વસ્તુ હતી નહીં. જે મકાન બારાની વાત હતી, અમે 6 ભાઈઓ હતા, મારા બાપ દાદા વખતની જગ્યા હતી, ત્યાં અમે મકાન દેવાની વાત હતી તો મકાનની માંગણી આ બધા મારા ભાઈઓએ કરી હતી. એમાં કોઈ મારો રોલ નથી અને બધાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપીને કરી છે. એનું કારણ કે અંદર ભાજપની તાનાશાહીના હિસાબે અમને આ બધું કરવામાં આવ્યું. અમારી માથે આટલા આક્ષેપ હતા છતાં અમે ભાજપનો સાથ છોડ્યો નહોતો અને ભાજપનું આજ દિવસ સુધી અમે કામ કર્યું હતું. સમાચારમાં આગળ વધી વડોદરા શહેર બાદ હવે વાઘોડિયામાં પણ ચૂંટણી બહિષ્કારના સૂર સંભળાઈ રહ્યા છે. જ્યાં મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઉકેલ્યા પ્રશ્નોને કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. ખાસ કરીને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કેટલા ટાઈમથી અમે રજૂઆત કરી છે અને હું મનમોહન સોસાયટીમાં રહું છું અને મારા ઘરની પાછળથી જ આ વસ્તુ જાય છે. બધાને જ ખબર છે, બધી સોસાયટીઓનું પાણી ગટર જેવું કરી દીધું છે. પાછળ બધાને પ્રોબ્લેમ થાય છે, સ્મેલ એટલી આવે છે. આખો દિવસ અમારે ઘરમાં રહેવાનું હોય છે અને ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી અને રાત્રે ઊંઘાતું પણ નથી. ગટરનું ટોટલી ગંદુ પાણી, જેના કારણે મનમોહનમાં એટલો રોગચાળો ફેલાયેલો છે. દરેક ઘરમાં બીમારીના ઘરો છે, મચ્છરો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ નેગ્લેક્ટ કરેલું છે વસ્તુને. આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું. અને પીવાના પાણીમાં મિલાવટ થાય છે, અમારા બાળકો બીમાર થાય છે, ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે, એ બધા બીમાર પડે છે. એટલે ચૂંટણીનો અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ. સમાચાર રાજકોટમાંથી ભાયાવદરમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો. આરોપીઓએ બાઇકને ગાડીથી ટક્કર મારી બાઇક ચાલકને કચડી નાખવાનો કર્યો પ્રયાસ. 6 વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો. પોલીસે 4 આરોપી સહિત એક સગીરને ઝડપ્યો. પોલીસે 12.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમાચારમાં આગળ વધીએ. રાજકોટના જેતપુરમાં સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરવું એક શખ્સને ભારે પડ્યું છે. સુનિલ બારૈયા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથેનો વિડીયો અપલોડ કરતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે તેની સામે લાલ આંખ કરી. ગત 1 એપ્રિલના રોજ વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જનતામાં ભય અને દહેશત ફેલાવવા તેમજ કાયદો વ્યવસ્થાને હાથમાં લેવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસ હેડ કોન્સ્ટેબલ જશવંત સારીખડાએ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારમાં વાત હવે સુરતની કરીએ. કામરેજમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક ચોરીની ઘટના સામે આવી છે. કામરેજના કરમેશ્વર શોપિંગ સેન્ટર બહાર પાર્ક કરેલી કારનો કાચ પથ્થર વડે તોડી અજાણ્યા શખ્સ માત્ર 5 જ મિનિટની અંદર રાખેલી ₹1 લાખની રોકડ ભરેલી બેગ લઈ રફુ ચક્કર થઈ ગયો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં ગઠિયો સફાઈપૂર્વક હાથફેરો કરતો જોવા મળે છે. ભોગ બનનાર દ્વારા કામરેજ પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ભગવતી નગરની મમતા ટોકીઝ પાસે એક અજાણ્યા શખ્સે રાત્રિના સમયે એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. શખ્સે લાકડા અને પથ્થર વડે મશીન પર હુમલો કરી રોકડ લૂંટવાના ઈરાદે તેની સ્ક્રીન, પ્રિન્ટર, કાર્ડ રીડર તેમજ લોક સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું. જોકે આરોપી રોકડ ચોરવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ મશીનમાં કરેલી તોડફોડના કારણે બેંકને અંદાજિત 3 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. હાલમાં પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ. પાદરામાં બુટલેગરોએ કાયદાનો ડર જ ન હોય તેમ રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો. રાયપુરા અને જાસપુરના 6 કુખ્યાત બુટલેગરોએ રિક્ષા ચાલક મહેશ માડીને રસ્તામાં અંતરી તો એસએમસીનો બાતમીદાર છે તેમ કહી ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ માત્ર માર જ ન માર્યો, પરંતુ રિક્ષા ચાલકના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન લૂંટી લીધી. પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી બુટલેગરોએ પોલીસે પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ માડી વડોદરાની એસસીસી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પાદરા પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પર પારી નીકળી દીધું અને મને રિક્ષામાં મારતા એવું કે તારે કે એસએમસીનો તું બાટલીદાર છે કે તને અમે મારીએ છીએ એમ, અને તું બાટલી અમારી આપે છે એમ, અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના 2 છોકરા છે. સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ, તમે બાટલીદાર છો એસએમસીના, એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું. સમાચારમાં આગળ વધીએ. દાહોદ સુખસર તાલુકાના મોટી ઢંડેલીમાં અકસ્માત સર્જાયો. મજૂરો ભરેલો આઈસર ટેમ્પો પલટી ખાતા દુર્ઘટનામાં એક બાળકનું મોત થયું, જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા. 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને જાલોદ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. મજૂરી કરીને વતન પરત ફરતા શ્રમિકો સાથે કરુણ ઘટના સર્જાઈ. ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઘઉંની બોરીઓ નીચે દબાતા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. ચાલક વિરુદ્ધ સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી. સમાચારમાં વાત સુરેન્દ્રનગરની. બહુમાળી ભવનમાં પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર સામે આવ્યું. ખેરાડી રોડ પર આવેલી બહુમાળી ભવનમાં આરટીઓ, શિક્ષણ અને ખેતીવાડી જેવી 20 થી વધુ મહત્વની સરકારી કચેરીઓ કાર્યરત છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવે છે, પરંતુ આ ભવનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આશ્ચર્યની વાત એ છે, બહુમાળી ભવનમાં વોટર રૂમ બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં વોટર કુલર કે પાણીના કનેક્શન ન હોવાથી આ રૂમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે અને ધૂળ ખાઈ રહ્યા છે. ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં અરજદારોને પીવાના પાણી માટે બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવાની ફરજ પડે છે. સ્થાનિકો અને અરજદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જવાબદાર તંત્ર વહેલી તકે તમામ વોટર રૂમમાં વોટર કુલર મુકાવી કાયમી ધોરણે પાણીની સુવિધા શરૂ કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી આરો પ્લાન્ટ બંધ છે, જ્યાં અસંખ્ય અરજદારો આવે છે. લગભગ આ જ ઓફિસની અંદર 20 થી વધુ ઓફિસો આવેલી છે, જેવી કે સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, નશાબંધી. આ તમામ ઓફિસની અંદર ઘણા જ અરજદારો આવે છે. તેમના માટે પીવા માટે કોઈ પાણીની વ્યવસ્થા નથી, અને જે પોતે અધિકારીઓ તો પોતાના ખર્ચે પાણીની બોટલો મંગાવી લે છે. નાના અરજદારોની સાથે ક્યારેક બાળકો, વૃદ્ધ માતાઓ પણ હાજર હોય છે, તો તેમને પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડી રહી છે. કચેરીમાં જે દરેક બ્લોકની અંદર વોટર રૂમ કરેલા છે, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે, એને તાળા મારી દીધા છે. અધિકારીઓ એને તાળા મારી અને પોતાનું પાણી પીવાનું મંગાવે છે, બોટર કેલબા મંગાવે છે, પરંતુ આ સામાન્ય જનતા માટે પીવાનું પાણી નથી મળતું. સામાન્ય જનતા અહીંયા 2 કલાક રોકાય તો એના ઓછામાં ઓછા પાણીનો 50 રૂપિયાનો ખર્ચ થાય, કારણ કે બોટલ 20 રૂપિયા કિંમત હોય તો એ 2-3 કલાકમાં 2 બોટલ પી જાય આવી કાળઝાળ ગરમીમાં, અને હેરાન થાય છે. તો આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ નવા આવ્યા છે, એ બાબતે ધ્યાન દોરે. સમાચારમાં આગળ વધીએ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતી કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ ચાલી રહ્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી. બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવા છથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો નાથ બાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે. અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના કામનું શરૂઆત કરી હતી. સમાચારમાં આગળ વધીએ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રૂપિયા 3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે. શેરડી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટર એજન્સીની મનમાની સામે લોકોમાં અસંતોષ છે અને ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. અધિકારીઓએ ટૂંક સમયમાં ડામરકામ પૂર્ણ કરી માર્ગ ખુલ્લો મૂકવાની ખાતરી આપી છે. આ રોડની સમસ્યા એ છે કે આ 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ, ખેડૂતો માટેનો, ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે. પણ કયા કારણથી આ કોમ બંધ છે એ કંઈ ખબર પડતી નહીં. પિલોલથી મૂળિયાનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે પણ એનું કામ હજી પૂર્ણ કર્યું નથી. અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું છે, રસ્તા પર આવ્યું છે, બહુ તકલીફ પડે છે ચોમાસામાં. એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે. સાઈડમાં બ્રિજ મંજૂર થયો છે. એ સદરકામમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી, જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે, એક્સેસ કરવામાં આવ્યું છે. એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે. મેં અમારી વિઝિટ કરી હતી અને કામ ચાલુ જ છે અને જે રિટેનિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચાર. ગાંધીનગર મનપાની પ્રદૂષણ અંગે કડક અમલીકરણના કારણે વાયુ પ્રદૂષણમાં સુધારો થયો. જાન્યુઆરી મહિનામાં જ્યારે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 172ના જોખમી સ્તરે પહોંચી ગયો હતો ત્યારે તંત્રે તાત્કાલિક ધોરણે નવી એસઓપી અમલી બનાવી હતી. આ નિયમો હેઠળ બાંધકામ સાઇટો પર ધૂળ ઉડતી રોકવા માટે લીલા પડદા લગાવવા અને પાણીના છંટકાવ જેવા કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા. પરિણામે માત્ર 2 જ મહિનામાં સુધારો જોવા મળ્યો અને માર્ચ મહિનામાં EQI ઘટીને 50ના અત્યંત સુરક્ષિત સ્તરે પહોંચી ગયો. વાયુ પ્રદૂષણના ધોરણો મુજબ 51 થી 100 વચ્ચેનો આંકડો સંતોષકારક ગણાય છે, પરંતુ ગાંધીનગરે તો તેનાથી પણ બહેતર પ્રદર્શન કરી નાગરિકોને શુદ્ધ હવામાં શ્વાસ લેવાની અમૂલ્ય ભેટ આપી. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ગાંધીનગરના તમામ વિસ્તારમાં લગભગ 50ની આસપાસ નોંધાયો છે, જે દર્શાવે છે કે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ પ્રદૂષણનો સ્તર લઘુત્તમ પર આવી ગયો છે. આ સિદ્ધિ માત્ર પ્રશાસનની નહીં પરંતુ દરેક નાગરિકની સહભાગિતાનું પરિણામ છે. મહાનગરપાલિકા દ્વારા સતત ક્લીનલીસ અને ડ્રાઈવ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર નિયમન અને ગ્રીન કવચ વધારવા માટેના જેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બાંધકામ મંજૂરી મુદ્દે બિલ્ડરો એસોસિએશનને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. છેલ્લા 4 વર્ષથી વિકાસ સત્તા મંડળ દ્વારા લેઆઉટ પ્લાન મંજૂરી બંધ રાખવામાં આવી છે, જ્યારે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી તમામ પ્રકારની બાંધકામ પરવાનગીઓ પણ અટવાઈ ગઈ છે. ઓનલાઈન પોર્ટલ પર 2000થી વધુ ઇમ્પેક્ટ પરવાનગીઓ અને 200થી વધુ નવા બાંધકામના પ્રસ્તાવો લંબિત હોવાથી બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત છે, જેના કારણે હજારો મજૂરો, કડિયા, એન્જિનિયરો અને બિલ્ડિંગ મટીરીયલ વેપારીઓની રોજીરોટી પર અસર પડી છે. કલેક્ટરે 2 મહિના પહેલા મંજૂરી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામ નહીં થવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે હવે કલેક્ટરે પ્રક્રિયા શરૂ કરવાનું આશ્વાસન આપતા બિલ્ડર લોબીમાં રાહતની લાગણી જોવા મળી છે.
એ માટે અમે બધાય બાંધકામ એસોસિએશનવાળા કડિયા કે જે આ વસ્તુને લાગુ પડતા હતા એ બધા વ્યક્તિ ભેગા થઈને આજે રજૂઆત માટે આવ્યા હતા અહીંયા કે 4 દી પહેલાં અમે બધા ભેગા થયા અને કોઈ નિકાલ આવ્યો નહોતો આ વસ્તુનો, એટલે અમે આજ બધા ભેગા થયા અને અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અમે, અને પ્રાંત સાહેબે વ્યવસ્થિત જવાબ આપ્યો અમને. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના લાંભા વિસ્તારમાં ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીની સમસ્યાએ લોકોને પરેશાન કરી દીધા છે. છેલ્લા 1 મહિનાથી અનેક સોસાયટીઓમાં પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનો ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકોએ કોર્પોરેશન ઓફિસો ઘેરાવ કર્યો અને એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા સ્થાનિકોએ તાળાબંધી પણ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. જૂનાગઢમાં રસ્તાની ધીમી કામગીરી સામે જનતામાં આક્રોશ. આડેધડ રસ્તા ખોદી દેવાતા વેપાર ધંધા ઠપ થઈ ગયા. જૂનાગઢ મહાનગરપાલિકાની ધીમી કામગીરીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તાનું ખોદકામ હવે સ્થાનિકો વેપારીઓ માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. રસ્તા પર ગટરો ઉભરાતા અને ખોદાયેલા રસ્તાઓના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી. ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. અહીંયા એટલું પાણી ગંદકી વાળું છે કે આખો દી મચ્છર થાય છે અને બોરિંગમાં પણ આવી ગયું છે પાણી. અમારે એ ગટરવાળું પાણી પીવાનું, પ્લસ આ છોકરાઓની વેન નથી આવતી કે આવીને સ્કૂલેથી તેડવા મૂકવાની જવાબદારી અમારી કે એક્ઝામ ચાલુ છે, 5 મિનિટ સ્કૂલે મોડા પહોંચે તો એની ટેન્શન. આનો જવાબ કોઈ આપો, આ જવાબ કઈ જોઈ કે નહીં, આનું નિવારણ કરો જલ્દી જેમ બને એમ. 1 મહિનાથી પાણી અમારું ગટર ભરી ગયેલી છે. રોગચાળો મચ્છર તમે જુઓ કે હુવા ના દે માણસને, અને છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયા છે તો એમ્બ્યુલન્સ આવે એમ નથી, તો હાલું ક્યાંથી અમારે નથી, બાટલા નથી, કોઈ વ્યવસ્થા. તો હવે કરવાનું શું છે, એ જવાબદારી કોણ લે? અમને તાત્કાલિક એનો જવાબ જોઈએ, નકર બધા અમે નગરપાલિકાએ આવીને તમારે નામના છાજિયા લેવું. મનપાના આડેધડ ખોદકામમાં ગટરની લાઈનો તૂટી જતા રસ્તા ઉપર ગંદા પાણીની નદીઓ વહી રહી છે. પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને કચરા ગાડીઓ અંદર ન આવી શકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે. તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી. બીમાર વ્યક્તિ કે વૃદ્ધોને મુખ્ય રોડ સુધી ખભા પર ઉંચકીને લઈ જવાની નોબત આવે છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા રહીશો સવાલ પૂછી રહ્યા છે. અત્યારે કોઈ પણ માણસ બીમાર થાય તો એને મોત સિવાય કંઈ થઈ શકે એવું નથી. મારા જ પત્ની એને હાર્ટ એટેકની બીમારી છે, અત્યાર સુધીમાં 3 વાર એટેક આવી ગયો છે. તો અહીંયા 108 પણ આવી શકે એવી પોઝિશન નથી. જો આમાં કાંઈ પણ થશે અને એને કોઈ પણ જાતની એટેક થશે ને એવું કંઈ થશે, અને જો એને કંઈ થશે તો એના માટે સંપૂર્ણ જવાબદારી આ જવાબદાર લોકોની છે. રોડ બંધ હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની. છેલ્લા 1.5 મહિનાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઝડપથી કામગીરી ન કરતું હોવાનો દાવો, જેને પગલે હવે વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ તંત્રએ 15 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. અત્યારે આમાં અમારે બેસવું પણ એટલું મુશ્કેલ છે કે જેની કોઈ સીમા નથી, અને ઘરાકને તો નામે એક ઘરાક નથી આવતો. અમારે આ છેલ્લા 1.5 મહિનાથી એટલી હદે અમારે બેકારી આવી ગઈ કે અમને એમ લાગે છે કે અમારે હવે ભીખ માગીને ખાવું પડશે જો આ તંત્ર કઈ સમજશે નહીં તો. મુશ્કેલી એટલે અમે કાલે એ લોકોને વિડીયો મોકલાવેલો છે કે તમે જો બધા ખરેખર ભાઈડા હોય ને તો અહીં આવીને 10 મિનિટ બેસીને અહીં બતાવી દો અમને. તમારે એસી ચેમ્બરમાં બેહવું છે, પબ્લિક આમું કઈ જોવું નથી, એટલે તમારી એટલી મહેરબાની જો આ ગટરનું કામ વહેલી તકે કરાવી દો. એટલે આમ કામગીરી ચાલુ જ છે. કઈ બાબતનો પ્રશ્ન છે એ અમે સ્થળ ઉપર અમારા એન્જિનિયર હાજર જ છે, એટલે ત્યાં વાતચીત કરીને એનો ઉકેલ આવશે. બાકી સાંતેશ્વરમાં અત્યારે કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. આમાં મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરવી પડતી હોય છે. જ્યારે નવો રસ્તો બને ત્યારે બોક્સ કટિંગ કરવું પડતું હોય છે. એમાં 3 થી 2.5 થી 3 ફૂટ અથવા અલગ અલગ જે એનો લેવલ પ્રમાણે આપણે ખોદકામ કરવું પડતું હોય છે. ખોદકામ દરમિયાન મેં કીધું એમ કે ઘણી બધી યુટિલિટી ત્યાંથી પસાર થતી હોય છે. પાણીની પાઇપલાઇન હોય, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય, એ સિવાય BSNL હોય કે અન્ય જે સંસ્થાઓ છે એના કેબલ હોય, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામગીરી કરતા હોઈએ છીએ.
અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને સાથે જ તીવ્ર ઉનાળાની આગાહી વચ્ચે યાત્રાધામ અંબાજી મંદિરમાં યાત્રિકોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગરમીથી રાહત મળે તે માટે ચાચર ચોકમાં વિશાળ પંડાલ, પાણીના સ્પ્રિંકલર, એર કુલર અને ટાવર એસીની વ્યવસ્થા ગોઠવાઈ છે. નિજ મંદિર સભા મંડપમાં યાત્રિકોનો ભારે જમાવડો રહેતો હોવાથી સફોકેશન ન થાય તે માટે 4 જેટલા ટાવર એસીની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત યાત્રિકો માટે ઠંડા પાણી, પાણીની પરબ અને નિઃશુલ્ક છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી દર્શનાર્થે આવતા ભક્તોને ગરમીમાં આરામદાયક અનુભવ મળી રહે. અંબાજી મંદિર ખાતે એપ્રિલ મે માં ભક્તોને કાળઝાળ ગરમીનો ભોગ ન બનવું પડે, માય ભક્તોને ગરમીથી તમામ પ્રકારની રાહત મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાચર ચોકમાં મંદિર કેમ્પસમાં પ્રાંગણમાં પાંડાલ મોટો મંડપ બનાવી, ટ્રસ્ટ મંડપ બનાવી છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં પણ મંડપમાં અને જે પબ્લિકની જે ક્યુ દર્શનની જે લાઈન હોય છે એમાં પણ વચ્ચે વચ્ચે સ્પ્રિંકલર એટલે પાણીના ફોગર મૂકીને પણ લોકોને ઠંડીનો અનુભવ થાય, ગરમી ન લાગે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.